મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। સીસીસીની પરીક્ષામાં મેલ મર્જનો ઉપયોગ કરીને એન્વેલપ્સ બનાવવાનું પૂછવામાં આવે છે। તો મેલ મર્જનો ઉપયોગ કરવા માટે વર્ડની ફાઇલ બનાવવાની રહેશે। તો વર્ડની ફાઇલ બનાવવા માટે ડેસ્કટોપ પર જઈ માઉસનું રાઇટ બટન ક્લિક કરી ન્યૂ પર જઈને માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે ડેસ્કટોપ પર એક વર્ડની ફાઇલ બની જશે। એને ડબલ ક્લિક કરીને આપણે એને ઓપન કરીએ છીએ। મેલ મર્જનો ઉપયોગ કઈ રીતે કરવો એ અમે અગાઉના અમારા વિડીયોમાં તમને વિસ્તારપૂર્વક બતાવેલ છે। ફરીથી તમને બતાવી દઈએ કે મેલ મર્જ ચાલુ કરવા માટે ટૂલ્સ પર જઈ લેટર્સ અને મેલિંગ પર જઈ મેલ મર્જ પર ક્લિક કરશો એટલે જમણી બાજુ મેલ મર્જનું મેનુ ખુલી જશે। કુલ 6 સ્ટેપમાં મેલ મર્જ થાય છે। તો આપણે એન્વેલપ્સ બનાવવાનું છે। તો ત્રીજા નંબરમાં ઓપ્શન છે એન્વેલપ્સ, તો એના પર ક્લિક કરીને આપણે બીજા સ્ટેપ પર જઈએ છીએ। મિત્રો એન્વેલપ્સ શું છે એ જાણી લઈએ તો પ્રેક્ટિકલ કરવું બહુ સરળ થઈ જશે। એન્વેલપ એટલે કે કવર, એનું ગુજરાતી થાય છે પરબડિયું। તો જે કવર છે એ કવર ઉપર તમને મેલ મર્જ સીધું જ પ્રિન્ટ કરી આપે છે। મોકલનાર વ્યક્તિનું નામ, સરનામું અને પિનકોડ નંબર સીધો જ કવર પર પ્રિન્ટ કરી આપે છે અને જે વ્યક્તિ તરફથી મોકલવાનું છે એનું પણ નામ, સરનામું અને પિનકોડ નંબર તમને કવર ઉપર સીધું જ પ્રિન્ટ કરી આપે છે। તો આપણે એન્વેલપ્સ ઓપ્શન વિશે જોઈએ તો એન્વેલપ ઓપ્શન પર ક્લિક કરતા તમારી સામે એક વિન્ડો ખુલે છે। તેમાં તમને પૂછે છે કે તમારે કઈ સાઇઝનું એન્વેલપ બનાવવાનું છે। તેમાં અહીંયા જુદી જુદી સાઇઝ હોય છે। તો તમારી પાસે જે ટાઈપનું કવર હોય, જે સાઇઝનું કવર હોય એ અહીંયાથી તમે સિલેક્ટ કરી નાખો છો। તમને અહીંયાથી બતાવે છે કે તમે આના પર ક્લિક કરો છો તો અહીંયા પ્રિવ્યૂ પર કવરની સાઇઝ બતાવે છે। એ જ રીતે સાઇઝ 9 પર ક્લિક કરો છો તો એ સાઇઝનું પ્રિવ્યૂ બતાવે છે। 10 પર ક્લિક કરો છો તો એ સાઇઝનું બતાવે છે। આપણે અત્યારે એક્ઝામ માટે કોઈ પણ સાઇઝનું એન્વેલપ સાઇઝ લઈ લઈશું। અહીંયા તમે જોઈ શકો છો ડિલિવરી એડ્રેસ અને રિટર્ન એડ્રેસ। તો આજે આ ઉપરના ભાગમાં છે એ રિટર્ન એડ્રેસ છે અને જ્યાં નીચેના ભાગમાં લાઈન બતાવે છે એ ડિલિવરી એડ્રેસ માટે છે। તમે એની સાઇઝ અહીંયાથી ચેન્જ કરી શકો છો, ઉપર નીચે આજુબાજુ જ્યાં ગોઠવવું હોય ત્યાં। એ જ રીતે રિટર્ન એડ્રેસનું પણ આજુબાજુ જે રીતે ગોઠવવું હોય એ રીતે અહીંયાથી ગોઠવી શકો છો। પછી તમે એના પર ઓકે કરશો તો તમારી સામે એક પેજ આવી જશે જેની સાઇઝ એન્વેલોપ સાઇઝની હશે। પછી આપણે ત્રીજા સ્ટેપ પર જવાનું રાખીએ। ત્રીજા સ્ટેપ પર જઈશું તો આપણને પૂછશે યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ। તો એક્ઝામમાં એ વખતે તમે કોઈ જ લિસ્ટ નહીં બનાવેલું હોય કે તમારે નવું લિસ્ટ બનાવવાનું રહેશે। તો ટાઈપ અ ન્યૂ લિસ્ટ પર ક્લિક કરશો અને અહીંયા ક્રિએટ પર ક્લિક કરશો તો તમારી સામે ન્યૂ એડ્રેસ લિસ્ટનો એક વિન્ડો ખુલી જશે। તો અહીંયા એ વ્યક્તિઓનું લિસ્ટ બનાવવાનું છે કે જેને તમારે એન્વેલપ્સ મોકલવાના છે, એટલે કે કવર મોકલવાના છે। તો જે કવર ઉપર જે વસ્તુની જરૂર છે પ્રિન્ટની, એના માટે આપણે અહીંયા કસ્ટમાઇઝ પર જઈ અને જે વિગતો નથી જરૂરી આપણે એ અહીંયાથી આપણે નીકાળી દેવાની રહેશે। આ વિશે અમે વિસ્તારપૂર્વક અમારા અગાઉના વિડીયોમાં બતાવેલ છે કે લિસ્ટ કઈ રીતે બનાવવું। ફરીથી એકવાર તમને સમજાવી દઈએ છીએ। જે વિગતો નથી જરૂરી અહીંયાથી નીકાળી દઈએ છીએ, પછી ઓકે કરીએ છીએ। પછી અહીંયા વ્યક્તિઓના નામ લખવાના હોય છે। પછી ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરશો એટલે એક એન્ટ્રી થઈ જશે। એ રીતે ફરીથી બીજી એન્ટ્રી કરવાની રહેશે। ફરીથી ન્યૂ એન્ટ્રી પર કરશો એટલે ત્રીજી એન્ટ્રી થશે। એ રીતે જેટલી એન્ટ્રી કરવી હોય, એટલે કે જેટલી વ્યક્તિઓને એન્વેલપ્સ મોકલવાના છે એના નામ સરનામા લખી અને અહીંયા ક્લોઝ પર ક્લિક કરશો એટલે તમને સેવ કરવાનું પૂછશે। તો તમે એને કોઈ પણ નામથી ABCXYZ નામથી સેવ કરી નાખશો તો તમારી સામે જે લિસ્ટ તમે બનાવી છે એ ખુલી જશે અહીંયા। તો તમે જે મેલ મર્જ રિસિપન્ટ્સ છે, એટલે કે તમારે જેને એન્વેલપ્સ મોકલવાના છે એનું લિસ્ટ તમે બનાવી નાખ્યું છે તો ઓકે પર ક્લિક કરો અને પછી આપણે ચોથા સ્ટેપ પર જઈએ। તો આપણે પહેલાં એ જોઈ લઈએ કે જે ઉપરના ભાગમાં છે ત્યાં રિટર્ન એડ્રેસ લખવાનું છે, એટલે કે જે વ્યક્તિ મોકલે છે કવર એમનું નામ લખવાનું છે અને અહીંયા જે વ્યક્તિને આપણે કવર મોકલવાનું છે એમને, એટલે કે ડિલિવરી એડ્રેસ અહીંયા લખવાનું છે। તો અહીંયા આપણે ડિલિવરી એડ્રેસ લખવા માટે મોર આઇટમ્સ પર ક્લિક કરીશું। તમે એક્ઝામમાં મોર આઇટમ્સ પર ક્લિક કરશો તો તમને બહુ સરળ રહેશે અને જે વિગતો આપણે નાખી છે લિસ્ટમાં એ અહીંયા ઇન્સર્ટ કરાવવાની રહેશે।
તો આપણે જ્યારે વ્યક્તિને મોકલતા હોઈએ છીએ તો એના આગળ ટુ લગાવતા હોઈએ છીએ, તો આપણે ટુ લખી દઈએ છીએ ને પછી નીચે નામ અને અટક વચ્ચે એક સ્પેસ આપીશું, પછી અલ્પવિરામ, એડ્રેસ અને સિટીના વચ્ચે એક અલ્પવિરામ અને ઝિપ કોડને નીચે લઈએ છીએ. અને જે વ્યક્તિ તરફથી મોકલવામાં આવ્યું છે તો ત્યાં એનું નામ લખી દઈશું. તો મોકલનારનું નામ લખાઈ ગયું છે અને જેમને મોકલવાનું છે એની વિગત લખાઈ ગઈ છે. તો હવે આપણે પાંચમા સ્ટેપ પર જઈશું. પાંચમા સ્ટેપ પર જઈશું તો તમને બતાવી દેશે કે કઈ રીતનું એન્વેલોપ થયું છે. ત્યાંથી તમે જોઈ શકો છો રિસિપન્ટ્સ 1, 2, 3 ના બધાના નામ જોઈ શકો છો. તમારે ધારો કે કોઈનું એક્સક્લુડ કરાવવું છે, એટલે કે ધારો કે આ વ્યક્તિને આપણે કવર નથી મોકલવું તો તમે એક્સક્લુડ ધીસ રિસિપન્ટ કરશો તો આનું નામ નીકળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો રિસિપન્ટ્સ 3, પછી રિસિપન્ટ સીધું જ 5 આવી જશે. અને પછી લાસ્ટ સ્ટેપ કમ્પ્લીટ ધ મેલ મર્જ પર ક્લિક કરશો એટલે મેલ મર્જ કમ્પ્લીટ થઈ જશે. પ્રિન્ટ પર ક્લિક કરશો તો તમારે કેટલા એન્વેલપ્સ પ્રિન્ટ કરવા છે એ પૂછે છે. ઓલ પર ક્લિક કરશો તો બધા જ પ્રિન્ટ થઈ જશે. કરંટ પર તમારી સામે જે દેખાય છે અને ફ્રોમ ટુ પર ક્લિક કરવાથી ક્યાંથી ક્યાં સુધી. અને એડિટ ઇન્ડિવિજ્યુઅલ એન્વેલોપ્સ પર ક્લિક કરશો અને ઓલ પર કરશો તો બધા જ એન્વેલોપ બની જશે આ રીતે. અને પછી એને સેવ કરવા માટે ફાઇલ પર જઈ સેવ પર ક્લિક કરી ડેસ્કટોપ પર જઈ આપણા રજિસ્ટ્રેશન નંબરના આપણા ફોલ્ડરમાં આપણે એને સેવ કરી દઈએ છીએ. તો આ રીતે એન્વેલોપ્સ બની જશે. મિત્રો અહીંયા આપણું પ્રેક્ટિકલ પૂરું થઈ જશે. પણ આપણે જે એન્વેલોપ બનાવ્યું છે એ હું તમને બતાવવાનો ટ્રાય કરું છું. અહીંયાથી મેં બોર્ડર દોરીને તમને સમજાવું છું કે આપણે જે એન્વેલોપ બનાવ્યું છે એ કેવું હશે. તો તમે જોઈ શકો છો કે આપણે જે એન્વેલોપ બનાવ્યું છે એની સાઇઝ આ છે અને A4 સાઇઝનું જે પેપર છે એની સાઇઝ આ છે. તો હું અત્યારે PDF ફાઇલમાં પ્રિન્ટ નીકાળીને તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે એન્વેલોપ કઈ રીતનું બન્યું છે. પરંતુ એન્વેલોપની પ્રિન્ટ A4 સાઇઝના પેપરમાં નથી નીકાળવાની હોતી. આપણે એન્વેલોપ ઓપ્શનમાં જે સાઇઝનું એન્વેલોપ લીધું છે એ સાઇઝનું એન્વેલોપ પ્રિન્ટરમાં મૂકી અને એના ઉપર સીધી જ પ્રિન્ટ નીકાળવાની હોય છે. અહીંયા માત્ર તમને A4 સાઇઝમાં સેટિંગ કરીને એ બતાવવામાં આવ્યું છે કે એન્વેલોપ કેવું બન્યું છે. તો મિત્રો મેલ મર્જનો ઉપયોગ કરીને એન્વેલોપ્સ કઈ રીતે બનાવવા ફરીથી આપણે જલ્દીથી એકવાર જોઈ લઈએ. ડેસ્કટોપ પર જઈ માઉસનું રાઇટ બટન ક્લિક કરી ન્યૂ પર જઈને વર્ડ ડોક્યુમેન્ટ બનાવીશું. ડેસ્કટોપ પર વર્ડની ફાઇલ બની જશે. એના પર ડબલ ક્લિક કરીને આપણે એને ઓપન કરીશું. મેલ મર્જ ચાલુ કરવું છે તો ટૂલ્સ પર જઈ લેટર્સ અને મેલિંગ પર જઈ મેલ મર્જ પર ક્લિક કરીશું તો જમણી બાજુ મેલ મર્જનું મેનુ ખુલી જશે. એમાં ત્રીજા નંબરમાં એન્વેલોપ્સ છે એના પર ક્લિક કરીને આપણે બીજા સ્ટેપ પર જઈશું. બીજા સ્ટેપ પર જઈશું તો એન્વેલોપ ઓપ્શન આવશે એના પર ક્લિક કરીશું. એક્ઝામમાં બેઠા છીએ તો આપણી સામે જે પણ સાઇઝનું એન્વેલોપ આવે છે એના પર ઓકે કરી દઈશું તો આપણી સામે એક એન્વેલોપ આવી જશે. પછી ત્રીજા સ્ટેપ પર જઈશું. તો એક્ઝામમાં જ્યારે આપણે બેઠા હશું તો ત્યારે આપણે કોઈ જ લિસ્ટ નહીં બનાવેલું હોય તો ટાઈપ અ ન્યૂ લિસ્ટ પર ક્લિક કરીને ક્રિએટ અ લિસ્ટ પર ક્લિક કરીશું અને ન્યૂ લિસ્ટ બનાવીશું. કસ્ટમાઇઝ પર ક્લિક કરીને જે વિગતની જરૂર નથી એને આપણે અહીંયાથી નીકાળી દઈશું અને ઓકે કરીશું અને અહીંયાથી એન્ટ્રી કરીશું અને પછી ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું. એ રીતે બધી વિગતો નાખી અને છેલ્લે ક્લોઝ કરીશું અને પછી સેવ કરીશું કોઈપણ નામથી. સેવ કરતાં આપણી સામે મેલ મર્જ રિસિપન્ટ્સના નામ આવી જશે. એના પર ઓકે કરીશું અને ચોથા સ્ટેપ પર જઈશું. ચોથા સ્ટેપ પર જઈ મોર આઇટમ્સ પર ક્લિક કરીશું અને જે વિગતો આપણે લિસ્ટમાં નાખી છે તે અહીંયા ઇન્સર્ટ કરાવી નાખીશું. ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ વચ્ચે એક સ્પેસ છોડીએ છીએ અને અલ્પવિરામ મૂકીએ છીએ. એડ્રેસ લાઇન અને સિટી વચ્ચે એક અલ્પવિરામ મૂકીએ છીએ. ઝીપ કોડને નીચે લઈએ છીએ. જેના તરફથી કવર જવાનું છે ત્યાં ફ્રોમ લખીએ છીએ. પર જઈએ છીએ. પાંચમા સ્ટેપ પર જતા આપણને રિસિપન્ટ્સના નામ બતાવે છે. અહીંયાથી આપણે રિસિપન્ટ્સ 1, 2, 3 કરીને જોઈ શકીએ છીએ કઈ રીતના એન્વેલોપ્સ બન્યા છે. છઠ્ઠા સ્ટેપ પર ક્લિક કરીએ કમ્પ્લીટ ધ મેલ મર્જ થઈ જશે. પ્રિન્ટ નીકાળવી હોય તો પ્રિન્ટ પર ક્લિક કરીશું અને એડિટ ઇન્ડિવિજ્યુઅલ એન્વેલોપ પર ક્લિક કરીશું અને ઓકે કરીશું તો બધા જ એન્વેલોપ કઈ રીતના બન્યા છે એ આપણને બતાવી દેશે. સેવ કરવા માટે ફાઇલ પર જઈ
સેવ પર ક્લિક કરી આપણા ડેસ્કટોપ પર જઈ આપણા રજિસ્ટ્રેશન નંબરના આપણા નામના ફોલ્ડરમાં આપણે એને સેવ કરી દઈશું. મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવશો, જેથી તમને અમારા આવનારા બીજા વિડીયો વિશે અપડેટ્સ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ youtube.com/bttcm.